નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. યુટ્યુબના થંબનેલ ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે આજે આપણે ચર્ચા કરવાના છીએ વિજ્ઞાનની અંતર્ગત ભૌતિક વિજ્ઞાનમાં આવતા તમામ સૂત્રો છે એ સમજૂતી સાથે એક જ લેક્ચરમાં તમામ સૂત્ર છે એ આપણે જોવા છે. તો તમને આ સૂત્ર મદદ ક્યાં થશે? તો આ સૂત્ર છે મુખ્યત્વે તમને વિભાગ એ તથા ગણિતના દાખલા ગણવામાં તમને મદદરૂપ થશે. ઘણા સૂત્ર એવા પણ ભૌતિક વિજ્ઞાનમાં છે કે સૂત્ર તમે પાકા કરી લ્યો તો તમે એના ઉપરથી 2 અથવા 3 ગુણના પ્રશ્ન પણ બનાવી શકશો. તો આજના લેક્ચરમાં આપણે એક જ લેક્ચરની અંતર્ગત ધોરણ 10 ના વિજ્ઞાનમાં આવતા તમામ સૂત્ર છે એ આપણે એક જ લેક્ચરમાં જોવા છે. શરૂઆત કરી એના પહેલા આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં ક્લિક કરીને જોડાઈ શકશો. સાથે સાથે ધોરણ 10 ની ગણિત વિષયની આપણે એક બુક બનાવેલી છે મેથ્સ મંત્ર, અને એક બીજી છે આઈએમપી બેઝ. તો આ બંને બુક છે એ તમારે મંગાવી હોય તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી આપણે વોટ્સઅપ નંબર અને કોલ કરી અને તમે આ નંબર ઉપરથી મંગાવી શકશો. 9721192885 આ નંબર ઉપર તમે જેવો સંપર્ક કરશો તમને આગળની તમામ માહિતી આપી દેશે. તો સૌ પ્રથમ ચર્ચા કરીએ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો સૌ પ્રથમ સમજીએ કે પ્રકાશનું પરાવર્તન એટલે શું. તો કે પ્રકાશ છે એ અરીસાની સામે અથડાય અને ત્યાંથી પ્રકાશ પાછો વળે, આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. તો પરાવર્તન થવાનું ક્યાં છે? તો પરાવર્તન થવા માટે આપણે જરૂર શું પડશે? તો એક પરાવર્તક સપાટી જરૂર પડશે. તો અહીંયા અરીસો છે એ પરાવર્તક સપાટી તરીકે આપણે ગણી શકીએ. તો એના અંતર્ગત શું હશે? તો કે 2 પ્રકારના અરીસા હશે. એક અંતર્ગોળ અરીસો હશે, એક બહિર્ગોળ અરીસો હશે. બેઝિક વસ્તુ એવી કે જો અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો એને અંતર્ગોળ કહેવાય, અને બહારની સપાટી પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહેવાય. તો આવી રીતના એક ગોળો હોય છે. હવે આ ગોળાને અહીંયાથી કાપવામાં આવે, માની લો કે અહીંયાથી ગોળાને કાપવામાં આવે. હવે એની અંદરની સપાટી છે ને, આ સપાટી એ પરાવર્તક રાખવામાં આવે અને અહીંયા ઢોળ ચડાવી દેવામાં આવે તો આ જે અરીસો બને એને શું કહેવાય? અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. હવે અરીસા અંતર્ગત આવતા અમુક સૂત્ર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો આ છે આપણો અંતર્ગોળ અરીસો છે. તો અંતર્ગોળ અરીસાની બેઝિક માહિતી મેળવીએ કે જેથી આપણને આગળના સૂત્રમાં તમામ વસ્તુ આવવાની છે તો તમને થોડી સમજાય. તો આ છે અંતર્ગોળ અરીસો. તો અહીંયા જે આ ભાગ છે ને એને અરીસાનું દર્પણ મુખ કહેવાય. શું કહેવાય? દર્પણ મુખ. આ જે છે આને કહેવાય અરીસાનો ધ્રુવ કહેવાય, અરીસાનો ધ્રુવ. હવે આ અંતર્ગોળ અરીસો પોલા ગોળામાંથી બનેલો છે. આ પોલા ગોળાનું જે કેન્દ્ર છે એને શું કહેવાય? તો કે એને કહેવાય વક્રતા કેન્દ્ર સી કહેવાય. તો અહીંયા સી એક શબ્દ આવ્યો. તો સી એટલે શું છે? તો સી એટલે કહેવાય વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર છે ને? આપણે ક્રમશઃ લખતા જઈએ એટલે થોડુંક આપણને સમજવામાં સરળતા રહે કે સી એટલે શું. તો કે સી એટલે કહેવાય વક્રતા કેન્દ્ર. શું કહેવાય? વક્રતા કેન્દ્ર. આ જે ગોળામાંથી બનેલો છે એ ગોળાનું કેન્દ્ર એને કહેવાય વક્રતા કેન્દ્ર. હવે આ વક્રતા કેન્દ્ર છે ને ત્યાંથી આટલું અંતર ધ્રુવ સુધી, આ ધ્રુવ સુધીનું અંતર છે ને એને કહેવાય આર. આર એટલે વક્રતા ત્રિજ્યા, એટલે કે વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. તો અહીંયા એક સંકેત આવ્યો આર. તો આર એટલે શું? તો કે આર એટલે વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર? આ 2 શબ્દ થયા. હવે અહીંયા માની લ્યો કે એક વસ્તુ મૂકી છે, અહીંયા એક વસ્તુ મૂકી. તો આ વસ્તુને માની લે કે આપણે AB નામની વસ્તુ છે. તો આ AB નામની વસ્તુની ઊંચાઈને દર્શાવવી હોય તો એના માટેનો સંકેત છે h. h એટલે હાઈટ. તો અહીંયા h છે એટલે શું થાય? તો કે h એટલે વસ્તુની ઊંચાઈ. શું કહેવાય? તો કે h એટલે વસ્તુની ઊંચાઈ. હવે પ્રકાશના કિરણો અહીંયા આપાત થઈ અને એનું પરાવર્તન થઈ અને એક માની લ્યો કે અહીંયા ક્યાંક એનું અહીંયા પાછળ મળે, પણ આપણે સમજવા માટે કે અહીંયા એક પ્રતિબિંબ એનું મળ્યું. બરાબર છે?
તો આ જે ઊંચાઈ રહી ને પ્રતિબિંબની ઊંચાઈ એને એચ ડેશ કહેવાય. તો અહીંયા બીજો એક સંકેત આવ્યો એચ ડેશ. તો એચ ડેશ એટલે શું થાય? તો કે એચ ડેશ એટલે થાય પ્રતિબિંબની ઊંચાઈ થાય. શું થાય? તો કે એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ થશે. હવે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને જે બિંદુએ ભેગા થાય છે એને કહેવાય એફ. એફ એટલે શું કહેવાય? તો કે એફ એટલે કહેવાય મુખ્ય કેન્દ્ર. એફ ને શું કહેવાય? તો કે એફ એટલે મુખ્ય કેન્દ્ર. એફ ને કહેવાય. સાથે સાથે આ મુખ્ય કેન્દ્રથી આટલું જે અંતર છે ને એને કહેવાય કેન્દ્ર લંબાઈ એફ. મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એને શું કહેવાય? તો કે એને કહેવાય એફ કેન્દ્ર લંબાઈ. આ બધા શબ્દ છે ખાસ સમજજો કેમ કે એ સૂત્રમાં આવવાના છે. હવે આ વસ્તુ છે તો વસ્તુનું અંતર રહ્યું ને અરીસાથી કેટલું અંતર એને કહેવાય વસ્તુ અંતર. આ વસ્તુ અરીસાથી કેટલી દૂર છે તો એને શું કહેવાય? તો કે એને કહેવાય યુ એટલે કે વસ્તુ અંતર કહેવામાં આવે છે. અને પ્રતિબિંબ અરીસાથી કેટલું દૂર મળે તો પ્રતિબિંબ આ જે છે ને આને કહેવાય વી. વી એટલે પ્રતિબિંબ અંતર. તો આને કહેવાય વી. વી એટલે પ્રતિબિંબ અંતર. તો આટલી કઈક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની થશે પહેલેથી. આ અરીસાનું દર્પણ. અરીસો જેનો કેન્દ્રનો બનેલો છે સી. સી એટલે વક્રતા કેન્દ્ર. સી એટલે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એને કહેવાય વક્રતા ત્રિજ્યા આર. વસ્તુને મૂકી તો એ વસ્તુની જે ઊંચાઈ છે ને એને કહેવાય એચ. અને અહીંયા જે પ્રતિબિંબ મળ્યું છે એને કહેવાય પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ. સાથે સાથે મુખ્ય કેન્દ્ર આ એફ છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર. અને મુખ્ય કેન્દ્રથી પી સુધીનું અંતર એને કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ. આ વસ્તુ આટલું છે તો આને વસ્તુ અંતર, આને કહેવાય પ્રતિબિંબ અંતર. તો આ ખાસ તમે વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ અને તમે આ સમજી શકશો. ચલો તો હવે આને રિલેટેડ સૂત્ર આવશે એની ચર્ચા કરીએ. તો પહેલું જ સૂત્ર છે અરીસાની કેન્દ્ર લંબાઈ. તો અરીસાની કેન્દ્ર લંબાઈ છે એનો સંકેત છે એફ. શું છે? તો અરીસાની કેન્દ્ર લંબાઈનો સંકેત છે એફ. બરાબર છે. તો યાદ રાખો કે વક્રતા ત્રિજ્યા આર બરાબર 2f થાય. શું થાય? આર બરાબર 2f થાય. આ આર એટલે શું છે? તો કે આર એટલે છે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા આર બરાબર 2f. અહીંયા કેન્દ્ર લંબાઈ એફ બરાબર આર ના છેદમાં 2 થાય. એક સૂત્ર આ આપણે યાદ રાખશું. સૂત્ર નંબર બીજું કે એ આગળ આવવાનું છે પણ તોય તમને અત્યારે કહી દઉં કે લેન્સનો પાવર છે ને, લેન્સનો પાવર બરાબર, આ લેન્સનો પાવરનું સંકેત છે પી. પી બરાબર 1/f. તો આની કેન્દ્ર લંબાઈ એફ બરાબર 1/p કહી શકાય. કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો કેન્દ્ર લંબાઈના એકમ છે એની વાત કરીએ તો એનો એકમ આવા કંઈક છે. મીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, મિલીમીટર હોઈ શકે. તો કેન્દ્ર લંબાઈના આવા કંઈક એકમ છે. અને સાથે સાથે એનું આ સૂત્ર છે એ ખૂબ જ અગત્યનું. એફ બરાબર આરના છેદમાં 2. બીજું છે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાનો સંકેત આર બરાબર 2f. આ યાદ રાખવાનું. એફ એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈના ડબલ ને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા કહે છે. અરીસાનું સૂત્ર તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય? અરીસાનું સૂત્ર કહે છે. આવી રીતના યાદ રાખવાનું કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ છે અરીસાનું સૂત્ર. ક્યાં ઉપયોગમાં આવશે? તો દાખલામાં, તમામ દાખલામાં ઉપયોગ આવશે. તો ફરીથી અરીસાના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? તો કે એને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ અરીસાની મોટવણી. તો અરીસાની મોટવણી છે એની સંજ્ઞા છે, અરીસાની મોટવણીની સંજ્ઞા એમ છે. શું છે? એમ છે. હવે મોટવણીની જરૂર શા માટે પડે? તો કોઈ વસ્તુ એનું પ્રતિબિંબ જોઈએ તો કેટલા ઘણું દેખાશે એના માટે મોટવણીની જરૂર પડે. માની લ્યો કે મોટવણી તમને 1 મળે તો એનું પ્રતિબિંબ વસ્તુ જેવડું જ હોય. 1 કરતાં નાનું મળે, મોટું બને, એવા કંઈક સંકેત એના આપણે આગળ ચર્ચા કરી. તો અરીસાની મોટવણીના 2 સૂત્ર. પહેલું સૂત્ર એવું
કે -v/u, બરાબર. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર. બીજું સૂત્ર એવું છે મોટવણીનું કે મોટવણી m બરાબર h'/h, એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. આ બંને સૂત્ર ક્યાં કામ આવશે? તો દાખલા ગણવામાં. દાખલા અંતર્ગત એવું આવશે કે મોટવણી તો એક પ્રશ્ન પણ પૂછાય, 3 ગુણનો તમારે પ્રશ્ન પૂછાતો હોય કે અરીસાની મોટવણી સમજાવો, તો તમે એના અંતર્ગત 2 વ્યાખ્યાના ઉપરથી બનાવી શકો. પેલી વ્યાખ્યા એવી કે અરીસાની આગળ મૂકેલું વસ્તુના વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના ગુણોત્તરને મોટવણી કહે છે. બીજી વ્યાખ્યા આના ઉપરથી બનાવી શકો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે, બરાબર. હવે મોટવણીનો ઉપયોગ શું આવશે કે જો મોટવણી m બરાબર 1 હોય ને તો પ્રતિબિંબ વસ્તુ જેવડું મળે. કેવડું મળે? વસ્તુ જેવડું મળે. જો મોટવણી છે એ 1 કરતા મોટી મળે તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે, અને m લેસ ધેન a તો પ્રતિબિંબ છે એ આનાથી કેવું હશે? તો કે નાનું હશે. કેવું મળશે? નાનું મળશે. તો આ થઈ અરીસાની મોટવણી. સ્નેલનો નિયમ. તો સ્નેલનો નિયમ છે એ ખાસ આપણે યાદ રાખશું કે n21 બરાબર sin i છેદમાં sin r, બરાબર. સ્નેલનો નિયમ છે આખો એવો કે અંતર્ગોળ અરીસા માટે, બરાબર, તો કે આપાત કોણનો સાઇન, આને સાઇન કહેવાય. આપાત કોણનો સાઇન, i એટલે આપાત કોણ, અહીંયા i છે ને એ છે આપાત કોણ. i એટલે આપાત કોણ અને r એટલે વક્રીભૂત કોણ. વક્રીભૂત કોણ અથવા એને આપણે પરાવર્તન કોણ આપણે કહી શકીએ. પરાવર્તન કોણ, બરાબર. તો અહીં રિફ્લેક્શન એંગલ એટલે આપણે એને વક્રીભૂત કોણ કહીશું. તો સ્નેલનો નિયમ n21 બરાબર sin n છેદમાં sin r, એટલે કે આપણે એવું કહી શકીએ કે આપાત કોણનું સાઇન અને વક્રીભૂત કોણનું સાઇન આના ગુણોત્તરને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. આપણી બુક છે મેથ્સ મંત્ર અને આઈએમપી બુક મંગાવવા માટે તમારે શું કરવાનું છે? તો કે આપણા નંબર ઉપર દેખાતા, સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર તમે સંપર્ક કરી અને આપણી બંને બુક છે મેથ્સ બુક, મેથ્સ મંત્ર અને આઈએમપી બુક તમે મંગાવી શકશો. આગળ ચર્ચા કરીએ નિરપેક્ષ વક્રી ભવનાંક. તો નિરપેક્ષ વક્રી ભવનાંક છે એનું સૂત્ર આવું થાય n21 બરાબર n2 છેદમાં n1, બરાબર. આમ આ છે ને સાપેક્ષ વક્રી ભવનાંક છે, પણ અહીંયા આપણે સૂત્ર સમજવા માટે બંને સમજતા છે. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક છે એનું સૂત્ર આવું છે n બરાબર c ના છેદમાં v. n બરાબર c ના છેદમાં v. તો c એટલે શું થાય? તો કે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ. પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ. શૂન્ય અવકાશમાં ઝડપ. અને v એટલે શું થાય? તો કે v એટલે થાય પ્રકાશની માધ્યમમાં ઝડપ. પ્રકાશની માધ્યમમાં ઝડપ. પ્રકાશની માધ્યમમાં ઝડપ. પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ અને પ્રકાશની માધ્યમમાં ઝડપ, એને શું કહેવાય? તો એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. n બરાબર c ના છેદમાં v. બીજું તમારે યાદ રાખવું તો એ પણ રાખી શકો, c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. તો એનો વેગ છે એ આટલો થશે. સાપેક્ષ વક્રી ભવનાંક. તો સાપેક્ષ વક્રી ભવનાંક આને કહેવાય n21, માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. તો આટલો થાય n2 છેદમાં n1. ચલો n2 એટલે કેટલું થાય? તો કે n નું સૂત્ર હમણાં જોયું c ના છેદમાં v2 c ના છેદમાં v1, બરાબર. સાદુરૂપ આપી તો c ના છેદમાં v2, આ v2 છેદમાં જશે અને આ v1 છેદનો છેદ અંશમાં જશે, c v1 એટલે c જશે તો n21 બરાબર v1/v2 થશે. અને એવું કહેવાય માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો સાપેક્ષ વક્રી ભવનાંક. સેમ આવી જ રીતના તમે n12 છે એ સૂત્ર મૂકીને મેળવી શકો. એ તમને મળશે v2 છેદમાં v1 મળશે. તો આ થયા માધ્યમના સાપેક્ષ વક્રી ભવનાંક. લેન્સનું સૂત્ર.
તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું લેન્સનું સૂત્ર આવું કંઈક છે કે 1/v માઇનસ 1/u બરાબર 1/f. એવું યાદ રખાય કે અરીસાના સૂત્રમાં પ્લસ આવે અને આમાં માઇનસ આવે. બરાબર. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર અને f એટલે કેન્દ્ર લંબાઈ. લેન્સની મોટવણી, તો લેન્સની મોટવણીના બે સૂત્ર, એક સૂત્ર m બરાબર માઇનસ v અપોન u અને બીજું સૂત્ર મોટવણી m બરાબર h ડેશ અપોન h. બરાબર. માઇનસ v અપોન u અને h ડેશ અપોન h. લેન્સનો પાવર, તો લેન્સનો પાવર છે એનો સંકેત p છે અને એનું સૂત્ર છે p બરાબર 1/f. આ તમારે પ્રશ્ન પણ પૂછાતો હોય છે, લેન્સનો પાવર. તો યાદ રાખો, આપેલ લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે p બરાબર 1/f. આના એકમની વાત કરીએ તો આનો SI એકમ છે ડાયોપ્ટર. શું છે? SI એકમ છે ડાયોપ્ટર, જેની સંજ્ઞા d છે. અન્ય એકમની વાત કરીએ તો અન્ય એકમ છે આનો થાય મીટરની માઇનસ 1 ઘાત. મીટરની માઇનસ 1 ઘાત થશે. તો આ હતા પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનાંકના. આગળ ચર્ચા કરીએ પ્રકરણ નંબર 12 વિદ્યુતના સૂત્ર. તો સૌ પ્રથમ જોઈએ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર છે અંગ્રેજીમાં જેને ચાર્જ કહેવાય. તો વિદ્યુત ભારના સંકેતની વાત કરીએ તો વિદ્યુત ભારનો સંકેત q છે. બરાબર. તો વિદ્યુત ભાર q નું એક સૂત્ર છે q બરાબર ne. બરાબર. q બરાબર ne. n એટલે સંખ્યા, e એટલે ઇલેક્ટ્રોન. તો e એટલે શું થાય? તો કે e એટલે થાય ઇલેક્ટ્રોન અને એનું મૂલ્યની વાત કરીએ તો ઇલેક્ટ્રોનના ચાર્જનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ. બરાબર. બીજું યાદ રાખવાનું કે વિદ્યુત ભારનો એકમ, વિદ્યુત ભાર છે ને એનો એકમની વાત કરીએ તો વિદ્યુત ભારનો એકમ થાય કુલંબ. શું થાય? કુલંબ. સંકેત એનો કરવો હોય તો કુલંબનું કેપિટલ C થશે. તો q બરાબર ne આ વિદ્યુત ભારનો એકમ યાદ રાખી શકે. એક ધન વિદ્યુત ભાર હોય, એક ઋણ વિદ્યુત ભાર હોય. બરાબર છે. આ બંને વસ્તુ યાદ રાખીશું. વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહનો એક એકમ છે I. એનું સંકેત I નું સૂત્ર છે I બરાબર q ના છેદમાં t. એટલે કે એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે I બરાબર q ના છેદમાં t. પરંતુ I બરાબર q નું સૂત્ર શું છે? તો q બરાબર ne. તો બીજું સૂત્ર આવું પણ થાય, I બરાબર q ની જગ્યાએ ne મૂકી અને ne ના છેદમાં t પણ કરી શકાય. એકમની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહના બે એકમ. બરાબર. એકમની વાત કરીએ તો એક એકમ છે એમ્પિયર અને બીજો એકમ આપણે બનાવી શકીએ અને એ શું બને? q. વિદ્યુત ભારનો શું છે? કુલંબ. બરાબર. કુલંબ પ્રતિ t એટલે સેકન્ડ, તો કુલંબ પ્રતિ સેકન્ડ થાય. એમ્પિયરનો સંકેત એ થાય અને કુલંબ પ્રતિ સેકન્ડ માટે કુલંબ પ્રતિ સેકન્ડ. તમે આવી રીતે કરી શકશો. ધોરણ 10 ની આ બંને બુક તમે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપરથી મંગાવી શકશો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ એનો સંકેત છે v અને v નું સૂત્ર આવું કંઈક છે v બરાબર w છેદમાં q. તો w એટલે થાય કાર્ય. શું થાય? કાર્ય. અને q એટલે થાય વિદ્યુત ભારનો જથ્થો. તો એની વ્યાખ્યા બનાવવી હોય ને તો આવી કંઈક બનાવી શકાય. કોઈ વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થા અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને તમે લાવો તો કેટલું કાર્ય કરવું પડે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તમે અહીંયા ક્ષેત્રમાં લાવો છો. બરાબર. તો એ વિદ્યુત ભારને લાવવા માટે જે w કાર્ય કરવું પડે ને એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આના એકમની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એક એકમ છે વોલ્ટ, એટલે સ્મોલ v. બીજી એકમની વાત કરીએ તો કાર્યનો એકમ થાય જૂલ. બરાબર. અને વિદ્યુત ભારના જથ્થાનો થાય કુલંબ, તો જૂલ પ્રતિ કુલંબ એટલે કે જૂલ પ્રતિ કુલંબ. આ શું થશે? તો કે આ એનો એકમ થશે, જૂલ પ્રતિ કુલંબ. અવરોધ,
બરાબર છે. તો અવરોધની સંજ્ઞા તમને ખબર જ છે કે R બરાબર એનું સૂત્ર છે V ના છેદમાં I થશે. બરાબર, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, I એટલે પસાર થતો વિદ્યુત પ્રવાહ. આના ઉપરથી તમે ત્રણ સૂત્ર આવા બનાવી શકો, V બરાબર IR અને I બરાબર V ના છેદમાં R. આ ત્રણ સૂત્ર આના ઉપરથી અવરોધ પરથી આપણે બનાવી શકશું. અવરોધકતા, તો અહીંયા અવરોધનું સૂત્ર આવું કંઈક છે કે R બરાબર અહીંયા એકમની વાત કરી લઈ, તો અહીંયા અવરોધ છે ને એના એકમની વાત કરીએ ને તો અવરોધનો એકમ છે ને એ છે ઓહમ. શું છે? ઓહમ. એને આવી રીતના દર્શાવે અને ઓહમ કહેવાય. અને બીજા એકમની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે V પ્રતિ A. વોલ્ટ પ્રતિ એમ્પિયર પણ તમે કહી શકો. અવરોધકતા, તો અવરોધકતા માટે તમને અવરોધનું સૂત્ર ખ્યાલ હોય તો તમને આઈડિયા આવે કે R બરાબર ρ L અપોન A છે. એમાંથી ρ ને કરતા બનાવો તો AR છેદમાં L. તો અહીંયા ρ છે ને એને કહેવાય અવરોધકતા. શું કહેવાય? તો ρ ને કહેવાય અવરોધકતા. આનો એકમ બનાવવો હોય તો આનો એકમ તમે આવી રીતે બનાવી શકો કે A એટલે ક્ષેત્રફળ થાય, તો ક્ષેત્રફળ જનરલી મીટર સ્ક્વેરમાં હોય. અવરોધ શેમાં હોય? ઓહમમાં હોય. અવરોધ થશે ઓહમમાં. લંબાઈ શેમાં હોય? તો લંબાઈ હોય મીટર. તો અહીંયા મીટર ઉડી જાય તો આનો જવાબ ઓહમ ઇન્ટુ મીટર એ અવરોધકતાનો એકમ થશે. તો અવરોધકતાનો એકમ તમે આવી રીતના સમજી શકો. વાહકતા, તો અવરોધકતાનું વ્યસ્ત. વાહકતા એટલે શું થાય? તો વાહકતા એટલે 1 અપોન અવરોધકતા. એટલે અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા કહે છે. વિદ્યુત પાવર, તો વિદ્યુત પાવરના અલગ અલગ સૂત્ર છે. ચર્ચા કરતા જાય તો વિદ્યુત પાવરની સંજ્ઞા છે P. તો એક સૂત્ર છે P બરાબર VI. બરાબર, એક છે P બરાબર VI. સૂત્ર નંબર પહેલું P બરાબર VI. હવે V બરાબર તમે અહીંયા IR મૂકો. બરાબર, ઓહમના નિયમ ઉપરથી V બરાબર તમે અહીંયા IR મૂકો, અહીંયા I મૂકો તો I ગુણ્યા I. તો I ગુણ્યા એટલે કેટલા થઈ જાય? I સ્ક્વેર R થશે. આ સૂત્ર નંબર બીજું. ત્રીજું કે તમે P બરાબર V અને R જેવું જોઈ ગયા. બરાબર, V અને R. તો અહીંયા તમે V એમને એમ રાખો. I નું સૂત્ર શું થાય? કે I બરાબર V ના છેદમાં R થાય. અહીંયા I છે ને ત્યાં V ના છેદમાં R મૂકો તો V ગુણ્યા V એટલે V સ્ક્વેર અપોન R. તો પાવરના ત્રણ સૂત્ર આવી રીતે બનાવી શકાય. બરાબર, તો તમે પાવર છે એને આવી રીતના સમજી શકશો. વિદ્યુત ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા જેનો સંકેત છે H અને W, તો એનું સૂત્ર આવું કંઈક છે PH બરાબર I સ્ક્વેર RT. આ પહેલું સૂત્ર. બરાબર છે. બીજું સૂત્ર છે એની વાત કરીએ તો બીજું સૂત્ર છે H બરાબર I VIT. અને ત્રીજું સૂત્ર છે IB આવી ગયું, IR આવી ગયું, VH બરાબર V સ્ક્વેર અપોન R ગુણ્યા T. તો તમારે મુખ્ય ઉર્જાનું આ સૂત્ર યાદ રાખવાનું, I સ્ક્વેર RT. એમાં આ છે ને આને શું કહેવાય? તો આને પાવર કહેવાય. તો આનું ચોથું સૂત્ર આવું પણ છે કે ઉષ્મા ઉર્જા બરાબર P ગુણ્યા T. P એટલે પાવર. તે પાવરના અલગ અલગ સૂત્ર મેં મૂક્યા છે. અહીંયા પાવરના અલગ અલગ સૂત્ર મૂક્યા. તો વિદ્યુત ઉર્જા માટે પાવરના ટોટલ 4 સૂત્ર થશે. પાવર ગુણ્યા સમય, પછી પાવરના અલગ અલગ સૂત્ર તમે મૂકશો એટલે તમને વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાના સૂત્ર મળી જશે. 1 યુનિટ, તો આપણા ઘરે જે વીજળી વાપરી છે એનું બિલ યુનિટમાં આવે કે 100 યુનિટ વાપરા, 200 યુનિટ વાપરા, તો આ યુનિટ છે શું? તો યાદ રાખો કે 1 યુનિટ એટલે એવું થાય 1 કિલોવોટ અવર. K એટલે કિલો, W એટલે વોટ અને H એટલે અવર. તો 1 કલાકમાં 1 કિલોવોટ વપરાય તો 1 યુનિટ ચડે. બરાબર, સિમ્પલ વસ્તુ. 1 કિલોવોટ એટલે 1000 વોટ થયા. 1 કલાકમાં 1000 યુનિટ 1000 વોટ વપરાય ને તો 1 યુનિટ ચડે. અને આનું તમે ગણિત આખું કરો ને
તો 1 કિલોવોટ એટલે હજારી થાય, પછી કલાકને સેકન્ડમાં ફેરને બધું કરો ને તો આનું 3.6 ગુણ્યા 10⁶ આટલા જૂલ થાય. 1 યુનિટ એટલે 3.6 ગુણ્યા 10⁶ થશે. 1 કિલોવોટ એટલે 1000 વોટ ગુણ્યા 1 કલાક એટલે 3600 સેકન્ડ. કેટલી થાય? 3600 સેકન્ડ થાય. તો એને તમે ફેરવો તો અહીંયા પોઈન્ટ આવે 3 ને 3 6 એટલે 3.6 ગુણ્યા 10⁶ જેટલો જવાબ આવશે. અવરોધોનું બે પ્રકારનું જોડાણ હોય, એક સમાંતર અને એક શ્રેણી. અહીંયા પહેલું જોઈએ શ્રેણી જોડાણ. માની લો કે અવરોધ છે આ અવરોધની સંજ્ઞા છે, બરાબર. આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, આવી રીતના અનંત સુધી કેટલાય અવરોધ છે. આને કહી દઈ R1 પહેલો અવરોધ, આને કહી દઈ બીજો અવરોધ, આને કહી દઈ ત્રીજો અવરોધ. તો આનો સમતુલ્ય અવરોધ R જોતો હોય ને તો એ મળે RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 વત્તા જેટલા અવરોધ હોય N જેટલા હોય તો Rn જેટલા અવરોધ થશે. તો આ અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર, બરાબર છે. આને કહેવાય અવરોધનું શ્રેણી જોડાણ, બરાબર. આ શ્રેણી જોડાણ તમારા એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. અવરોધોનું સમાંતર જોડાણ. જો અવરોધ છે એ આવી રીતના જોડાયેલા હોય, બરાબર, આ R1 નામનો અવરોધ, આ R2 અને આ R3, આવા 3 અવરોધ છે એને આવી રીતના કોઈ બેટરી સાથે જોડવામાં આવે તો આને કહેવાય અવરોધોનું સમાંતર જોડાણ. અને એનું સૂત્ર છે 1/Rp બરાબર 1/R1 1/R2 અને 1/R3. આવી રીતના અનંત જેટલા હોય તો 1/Rn. તો આને કેવું કહેવાય? તો આને અવરોધોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. તો આ હતા અવરોધોનું સમાંતર જોડાણ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીં તમને જેટલા પણ સૂત્ર સમજાવવામાં આવ્યું એ તમામ સૂત્ર છે એ તમારી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. અને છેલ્લી ઘડીએ રિવિઝન કરવામાં તો ખૂબ જ મદદ તમને આ લેક્ચરના મારફતથી મળવાની છે. તો સમજૂતી સાથેનો આ લેક્ચર કેવો લાગ્યો એની કોમેન્ટ કરો. સાથે સાથે તમારા તમામ મિત્રો, તમારા મેક્સિમમ મિત્રો સુધી આ લેક્ચરને શેર કરો, બરાબર, જેથી એ પણ પરીક્ષાના છેલ્લા દિવસોમાં આ તમામ સૂત્રો છે એ સમજૂતી સાથે યાદ રાખી શકે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારે શું કરવાનું છે? તો કે આપણી આ ચેનલ અક્ષરમ પાઠશાળાને સબસ્ક્રાઇબ કરવાની છે. તો મળીશું નવા પાઠમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. ધન્યવાદ.